કારણ કે ઘણીવાર આપણે વીમા પોલિસી બી જુઓ તો ઇંગ્લિશ ભાષામાં લખેલું હોય, ઝીણા અક્ષરે વાંચી નહીં શકે, તો ગ્રાહક પૂછી શકે કે આમાં શું શું શરત છે, મને સમજાવો એમ. 24 ડિસેમ્બરના દિવસ છે એ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. તો આ ગ્રાહકોના અધિકારો આ કેમ ઉજવાય છે, ગ્રાહકોના કયા કયા કેસો કોર્ટની અંદર હોય છે, આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે સુરતના બહુ જ જાણીતા એડવોકેટ શ્રેયસભાઈ દેસાઈ છે. હવે હું તમને શ્રેયસભાઈ દેસાઈની ઓળખાણ આપું તો ખોટું લાગે, કારણ કે શ્રેયસભાઈને આખું શહેર ઓળખે છે. તમે ન્યૂઝપેપરોમાં જો કોઈ ન્યૂઝ વાંચતા હો ગ્રાહકને લગતા, તો એમાંના મોટે ભાગના જે કેસો જે ઉકેલાયા હોય એ શ્રેયસભાઈ દેસાઈના હોય છે અને બહુ જ લાંબો અનુભવ છે. અને એમ કહેવાય કે ગ્રાહક કોર્ટના એટલે ગ્રાહકના કેસોના કિંગ છે શ્રેયસભાઈ દેસાઈ, તો પણ ખોટું નથી. તો આપણે એમના વિશે જે ગ્રાહક અધિકાર દિવસની ઘણી બધી બાબતો આપણે એમની સાથે વાત કરીશું. શ્રેયસભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં મને એ જાણવું છે કે 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કેમ ઉજવવામાં આવે? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનોની ભલામણથી ભારતમાં રાજ્યસભામાં અને લોકસભામાં ગ્રાહક સુરક્ષા ધારાને કાયદો પ્રપોઝડ કાયદો પસાર થયો અને ત્યાર પછી એને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો. રાષ્ટ્રપતિ આપણા બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિ જ્યારે મંજૂરી આપે અને સહી કરે તે તારીખથી કાયદો અમલમાં આવે. એટલે 24મી ડિસેમ્બર 1986ના દિવસે ભારતના રાષ્ટ્રપતિએ આ કાયદા પર સહી કરીને મંજૂરી આપી. એટલે ત્યારથી આ કાયદો 24મી ડિસેમ્બર 1986થી અમલમાં મુકાયો. તેની યાદમાં દર વર્ષે 24મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે. 1986માં કાયદો તો અમલમાં આવ્યો, પણ ત્યાર પછી જે ત્રિસ્તરીય જે ન્યાય વ્યવસ્થાથી કોર્ટોની રચના, જે ગ્રાહક ફોરમ અને ગ્રાહક કમિશન, એની રચના કરવામાં પણ સરકારને સારો એવો સમય થયો. મને યાદ છે કે આપણા ગુજરાતમાં 1990માં એટલે કાયદો પસાર થયા પછી લગભગ 4 વર્ષે તે પણ 4 મોટા જિલ્લાઓમાં અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતમાં ગ્રાહક ફોરમો અમલમાં આવ્યા અને ગુજરાત સ્ટેટ કમિશન અમદાવાદમાં અમલમાં મુકાયું. એટલે એ રીતે ધીમે ધીમે પછી બીજા જિલ્લાઓમાં થયું. એટલે એ રીતે કાયદો અમલમાં મુકાયો. શરૂઆતમાં કાયદામાં બહુ એની મર્યાદા એટલે એની ઇફેક્ટ કે તમે અસર જુઓ તો બહુ મર્યાદિત હતી, કારણ કે કાયદામાં પાવર્સ પણ બહુ મર્યાદિત હતા. 1 લાખ સુધીનું તમે પ્રેયર માંગતા હોય, દાદ માંગતા હોય તો તે જિલ્લા ફોરમમાં થાય ને 1 લાખથી વધારેની પાછી 1 લાખથી 5 લાખની થાય તો તમારે અમદાવાદ સ્ટેટ કમિશનમાં જવું પડે ને તેનાથી વધારે હોય તો નેશનલ કમિશનમાં જવું પડે. હવે લાખ રૂપિયામાં તો તે જમાનામાં પણ કદાચ મારુતિ ફ્રન્ટી ગાડી પણ નહીં આવતી હતી. એટલે કેસો બહુ ઓછા થતા હતા તે સમયે. પછી વધારવાની રજૂઆત હતી કે ભાઈ આને લિમિટ વધારો. એટલે 1993માં એ 1 લાખને બદલે 5 લાખ સુધીના કેસો, એટલે કે 5 લાખ સુધીની દાદ માંગતા હોય એવા કેસો જિલ્લા ફોરમમાં થતા ગયા. ત્યાર પછી પણ એમ લાગ્યું કે મોંઘવારીને બધું વધતું જાય છે, એ પ્રમાણમાં 5 લાખની પણ વેલ્યુ નથી. સારી ગાડી પણ 7-8 લાખની થતી હોય, ફ્લેટ બી કંઈ 5 લાખમાં આવે નહીં. તો પછી 5 લાખનો અર્થ શું એમ? બધાએ પછી અમદાવાદ જ જવું પડે કેસ કરવા. એટલે પછી 2003માં ફરીથી કાયદો સુધારવામાં આવ્યો અને તે વખતે 20 લાખ સુધીની તમે પ્રેયર માંગતા હોય તો જિલ્લા કમિશનમાં, અને 20 લાખથી ઉપરનું દાદ માંગતા હોય તેવી ફરિયાદો સ્ટેટ કમિશનમાં કરવાની જોગવાઈ કરવામાં આવી. પણ ટાઈમ જતાં એ પણ ઓછું પડતું હતું. એટલે છેલ્લે 2019માં આ સરકારે કાયદામાં ધરમૂળથી ફેરફારો કર્યા, ઘણી બધી નવી કલમો ઉમેરી અને જૂનો કાયદો રિપીલ કરીને, જૂનો કાયદો રદ કરીને નવો કાયદો ગ્રાહક સુરક્ષા ધારો 2019 અમલમાં મૂક્યો. અને જેમાં ફેરફાર એવું કર્યું કે 50 લાખ સુધીનું કન્સિડરેશન હોય. પહેલાં એવું હતું કે તમે જે દાદ માંગતા એને આધારે ક્યાં
ફરિયાદ કરવાની તે નક્કી થતું હતું. પછી એવું કરવામાં આવ્યું કે તમારે જે કન્સિડરેશન જે હવે જ ચૂકવેલો છે એના આધારે તમારે ફરિયાદ દાખલ કરવાની. એટલે 50 લાખ સુધી એનો હવે ચૂકવેલો હોય તો તે ફરિયાદ તમે જિલ્લા ફોરમમાં કરી શકો. 50 લાખથી વધારે 1 કરોડ સુધીનો હવે જો ચૂકવેલો હોય તો તે ફરિયાદ તમે સ્ટેટ કમિશનમાં કરી શકો ને એનાથી વધારે હોય તો દિલ્હીમાં નેશનલ કમિશનમાં કરવું. એટલે તમારો વીમો દાખલા તરીકે તમે ફાયર ઇન્સ્યોરન્સ લીધો તો ફાયર ઇન્સ્યોરન્સ 2 કરોડ રૂપિયાનો છે, પણ તમે એનું પ્રીમિયમ ચૂકવ્યું એટલે કે એને કન્સિડરેશન કહેવાય. તે પ્રીમિયમ ચૂકવેલું 25,000 હોય એટલે એ 50 લાખથી ઓછું છે. એટલે ક્લેમ ભલે 2 કરોડનો હોય પણ તમે કન્સિડરેશન ચૂકવેલું 50 લાખથી ઓછું 25,000 કે જે કંઈ હોય તે, તો એ સંજોગોમાં તમે જિલ્લા કમિશનમાં ફરિયાદ કરી શકો. એમ જિલ્લા કમિશનને બહુ વાઇડ પાવર્સ 2019 પછી આપવામાં આવ્યા છે. એટલે આ જાતનો આખો ઇતિહાસ છે. ઓકે, સુરેશભાઈ, તમે જે પ્રમાણે કીધું કે 1986માં કાયદો ગ્રાહક કાયદો બન્યો એટલે લગભગ એમ માનો કે 41 વર્ષ થઈ ગયા. તો 40 વર્ષના આ અંતરાળની અંદર ગ્રાહક અવેરનેસમાં કઈ મોટો સુધારો દેખાયો છે? ગ્રાહકો અવેર બન્યા છે, ચોક્કસ એવું કહી શકાય. કારણ કે પહેલાં જે કેસોની સંખ્યા હતી તેના કરતાં હાલમાં કેસોની સંખ્યા વધે છે અને આવે છે લોકો સલાહ લેવા, પૂછવા માટે. એટલે એના પરથી દેખાય છે કે થોડીક જાગૃતિ વધી છે, તો પણ જેટલી વધવી જોઈએ એટલી નથી વધી. અને પ્રમાણમાં આપણે બેઝિકલી ગુજરાતી લોકો બહુ ભલામાં હોય છે અને ઘણીવાર આપણે ચલાવી લેતા હોય છે કે ભાઈ નાની મોટી ભૂલ સમપક્ષકારની થઈ હોય તો આપણે ચલાવી લઈએ છીએ. સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા કેસો નાની બાબતોમાં પણ થતા હોય છે. એટલે એટલી અવેરનેસ આપણામાં નથી. પણ અને આપણે બધી બાબતોમાં ચોકસાઈ બી નથી રાખતા. મેં જોયા છે કે ઘણા દક્ષિણ ભારતના કેસો કે ટોયલેટ બ્લોક બનાવવાનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને સોંપેલું હોય તો તેમાં પણ લેખિત કરાર કરે કે આટલાથી આટલા સાઇઝનો બ્લોક બનાવવાનો, આ મટીરિયલ વાપરવાનું, આ ટાઇલ્સ વાપરવાની, આ ફિટિંગ વાપરવાનું, બંને જણની સહી હોય. અને આપણે અહીંયા લાખો રૂપિયાનો બંગલો બનાવવાનો કે રો હાઉસ બનાવવાનું કામ આપી દઈએ, કોઈ કરાર કરતા નથી અને એમ જ આપી દે. આપણે ઇન્ટિરિયરનું કામ આપીએ છીએ, કોઈ કરાર કરતા નથી. મેં પોતે મારા બંગલાના ઓફિસના ઇન્ટિરિયર કરાવ્યા છે પણ એમાં કોઈ લેખિત કરાર નથી કર્યો. બધું પરસ્પર વિશ્વાસથી જ ચાલતું રહે છે. જ્યારે સાઉથ ઇન્ડિયામાં લોકો એ બાબતમાં બહુ ચોક્કસ હોય છે કે ભલે સંબંધ ગમે તે હોય, માણસ સારો હોય કે જે હોય તે, પણ જે હોય તે લખેલું કરવાનું. એટલે લખેલું હોય તો તે વંચાશે ને તે ભવિષ્યમાં કામ લાગે. આપણે અહીંયા આવું હોતું નથી. એટલે કેટલા બધા પેમેન્ટ આપણે રસીદ લીધા વગર આપીએ. હવે 2 નંબરનું પેમેન્ટ કોર્ટમાં પુરવાર નહીં થાય તો માણસ કેવી રીતે કેસ કરે? એટલે એ પણ એક નબળાઈ નડે છે. સુરેશભાઈ, એક એ વાત જાણવી છે કે આજે બધા જ મોટા જે શહેરો છે એની વસ્તી બહુ વધી ગઈ છે, શહેરોની સાઇઝ એટલી બધી વધી ગઈ છે, તો એની સરખામણીમાં જે ગ્રાહક કોર્ટો છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે? અને બીજું કે જે પ્રમાણે કેસો વધારે આવે છે એ પ્રમાણે હેન્ડલ કરી શકે એટલી ક્ષમતા છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઓછું છે. એમ જે જરૂરી મેં સરકારી ભાષામાં મહેકમ શબ્દ વાપરે છે સ્ટાફ માટે. તો જે મહેકમ વર્ષોથી નક્કી થયેલું છે કે ભાઈ આ એક રજિસ્ટ્રાર હોય દરેક કોર્ટમાં, એક સ્ટેનો હોય, 1 કે 2 સ્ટેનો હોય અંગ્રેજી ગુજરાતી, ક્લેરિકલ સ્ટાફ હોય. એ જે મહેકમ નક્કી થયેલું છે સ્ટાફનું, એ મહેકમ પ્રમાણેનો સ્ટાફ હોતો નથી અને બહુ ઓછા સ્ટાફથી જજ સાહેબોએ બી કામ ચલાવી લેવું પડતું હોય છે. સ્ટેનો તો છે જ નહીં. એટલે જે ટાઈપિસ્ટ હોય તેની પાસે બોલીને લખાવે ને પછી પેલો લખે ને પછી કેટલાક જજ સાહેબો હાથે લખીને આપે ને પછી પેલો ટાઈપ કરે. એવી જાતનું બધું હોય છે. પૂરતું એટલે સ્ટાફ નથી એક તો. બીજું કે આપણે વાત કરીએ સુરતની જ તો અહીંયા ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું બિલ્ડિંગ છે. હવે અહીંયા લિફ્ટનું મંજૂર થયેલી છે જોગવાઈ અને લગભગ એ લિફ્ટની જોગવાઈ મંજૂર થયાને 3 થી 4 વર્ષ થયા છે. પણ PWD ડિપાર્ટમેન્ટે આજ દિન સુધી
લિફ્ટ ઇન્સ્ટોલ નથી કરી અને મોટા દાદર ચડીને જવું પડે છે. એક તરફ ખૂબીની વાત તો એ છે કે કોર્ટના બિલ્ડિંગમાં તમે દાખલ થાવ એટલે પેલો હેન્ડીકેપ માટે સ્લોપ બનાવેલો છે, એટલે સ્લોપમાંથી એમ કે ભાઈ કોર્ટના બિલ્ડિંગમાં હેન્ડીકેપ થયેલો માણસ આવે, પણ તે તો બિલ્ડિંગમાં આવ્યો, પછી તેણે પહેલે માળે જવાનો કઈ રીતે? એમ તેનું તો વિચાર્યું જ નથી. તો પેલો સ્લોપ બનાવવાનો બી ક્યાં અર્થ છે? એમ તમે સ્લોપ બનાવો છો કે ભાઈ હેન્ડીકેપ આવશે તો સ્લોપમાંથી ચડીને કે વ્હીલચેર પરથી જઈ જશે, પણ પછી દાદર આવી જાય છે, લિફ્ટ તો છે જ નહીં. તો લિફ્ટ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ કેમ નથી મૂકતી? એનું બજેટ મંજૂર થઈ ગયું છે, એના પૈસા સરકાર એટલે કોર્ટ દ્વારા ગ્રાન્ટમાંથી પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટને ઓલરેડી પેમેન્ટ થઈ ગયું છે, પણ લિફ્ટ મુકાતી નથી. બીજું કે સરકારે જે સુરતમાં કેસોની સંખ્યા છે વધારે એ જોતાં અત્યારે 2 કોર્ટ ચાલુ છે, તેની 4 કોર્ટ કરી છે, એટલે બીજી 2 નવી કોર્ટો સ્થાપવાની છે, પણ એ કોર્ટોની સ્થાપના હજુ થઈ નથી. એટલે એ પણ એક એને કારણે જે અત્યારે હયાત કોર્ટો છે એના પર બર્ડન થાય છે. પહેલાં તો એક જ કોર્ટ હતી, પણ કોર્ટની સંખ્યા વધારવા માટે બી મારે મારા પોતાના સ્વ ખર્ચે સ્વ મહેનતે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવી પડેલી 2005ની સાલમાં કે ભાઈ અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત 4 જે મોટા જિલ્લાઓ છે તેમાં વધારાની કોર્ટ આપો. અને મેં જે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી અને એમાં ગુજરાત સરકારે અંડરટેકિંગ આપ્યું કે અમે આ 4 જિલ્લામાં વધારાની કોર્ટો બનાવીશું. ત્યાર પછી 2006માં અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરતમાં વધારાની કોર્ટ થઈ, એટલે 2 કોર્ટ થઈ એમ. એટલે એના માટે બી મારે લડવું પડેલું અને કોર્ટમાં જવું પડેલું. પણ હવે આ 2 કોર્ટો તો બાકીની બીજી વધારાની સરકારે મંજૂર જ કરી છે, ફક્ત અમલ જ કરવાનો છે, પણ એનો પણ હજુ અમલ થયો નથી. એટલે આ બધી બાબતો એક ગંભીર વિચારણા અને સરકારના પક્ષે સક્રિય એટલે એક્શન માંગી લે છે. સુરેશભાઈ, ગ્રાહક કેસોની અંદર તમારી માસ્ટરી છે, કારણ કે અમે બહુ વર્ષોથી તમને ઓળખીએ છીએ. તો તમારી જિંદગીમાં કોઈ એવા કેસો તમે ઉકેલ્યા હોય જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય, એકાદ બે તમને ધ્યાન પર હોય, તો એવા એકાદ બે કેસ કહેશો? આમ તો ઘણા બધા મને લાગે કે મેં 10,000 કેસો ચલાવ્યા, પણ મારી પાસે બી એનો પૂરતો રેકોર્ડ બહુ શોધવો પડે. પણ મને નાના કેસો વધારે, એમ મોટા કેસો તો હોય જ, પણ નાના કેસમાં જ્યારે માણસ પોતે લડતો હોય પોતાના અધિકાર માટે અને મેટર નાની હોય ત્યારે વધારે એ થાય. મને એવું યાદ છે કે એક બહુ વર્ષો પહેલાંનો કેસ છે કે અત્યારે બી આજે બી સુરતમાં હું માનું કે રોજની કેટલી 1,000-2,000 રૂટ કેનાલ ટ્રીટમેન્ટો થતી હશે ડેન્ટલ, અને બધા એવું માને છે કે ભાઈ રૂટ કેનાલ ટ્રીટમેન્ટનો ક્લેમ મળે નહીં, તમારી મેડિક્લેમ પોલિસી હોય તો પણ કેટલાક વર્ષ પહેલાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અંબાની કરીને આવેલા, તે એક દિવસ મારી પાસે આવી ચડ્યા કેમ કે મારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી ને એનો ક્લેમ વીમા કંપનીએ નહીં આપ્યો તો કરવો છે. મેં કીધું કેટલાનો ક્લેમ છે? તે જમાનામાં કંઈ 5-6 હજાર રૂપિયામાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થતી હતી. કેમ કે 5-6 હજારનો ક્લેમ છે. મેં કીધું કે ભાઈ ગ્રાહક કોર્ટમાં 3 વર્ષ કેસ ચાલે તો તમે 5-6 હજાર રૂપિયા માટે લડવા તૈયાર છો? તો કે ક્યાં સવાલ એમાઉન્ટનો નથી, પણ મારા અધિકારનો છે, મને ક્લેમ મળવો જ જોઈએ. એટલે અમે ક્લેમ કર્યો અને એમણે બી બહુ ધીરજ રાખી, જરૂરી માહિતી જે જોઈતી હતી, પેપર્સ એ બી બધા આપ્યા. ઘણીવાર અસીલો નથી આપી શકતા પણ એમણે આપ્યા અને અમે કેસ જીત્યા ને વીમા કંપનીએ એમને ચેક પણ આપ્યો. પણ જે દિવસે એમને ચેક મળ્યો તે દિવસે કોર્ટની લોબીમાં બી આવેલા મને થેન્ક યુ કીધું અને એમની આંખમાંથી જળજળી આવી ગયેલા કે શ્રેયસભાઈ, તમે મારા આટલા બિઝી હોવા છતાં મારા નાના કેસમાં આટલો ઇન્ટરેસ્ટ લીધો અને મને મારા ક્લેમના પૈસા અપાવ્યા. કેટલા વર્ષ સુધી એ પછી તો સુરતની બહાર બી ગયેલા, યુનિવર્સિટીમાંથી બી રિટાયર થયા, બીજે ગયા, પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર અમારું ઇન્ટરેક્શન ચાલુ હતું. એ કદાચ રૂટ કેનાલ ટ્રીટમેન્ટનો મારા માનવા પ્રમાણે ગુજરાતનો પ્રથમ કેસ હતો. અંબાણી સાહેબ તો એવું કહેતા હતા કે એ કદાચ ઇન્ડિયાનો પહેલો કેસ હતો કે જેમાં એવું સાબિત થયું કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટના બી પૈસા મળી શકે છે.
એવો બીજો કેસ હતો, એક મુસ્લિમ ભાઈએ વોશિંગ મશીન ખરીદેલું હતું. એ પેલા જે ગાંધીબાગની સામે ચોકસી સેલ્સ ઇન્ટરવુડ ફર્નિચર છે એની પાછળના ભાગમાં થોડા મુસ્લિમો રહે છે, એ ભાગમાં રહેતા હતા. અને એમણે વોશિંગ મશીન ખરીદ્યું, કદાચ વિડીયોકોન કંપનીનું હતું. ને કંપનીએ એને ટ્રકમાં ટેમ્પોમાં આવીને ડિલિવરી આપી ગયા, પણ મશીન પેક હતું, હજુ ખોલવાનું, એને અનપેક કરવાનું બાકી હતું, એને કંઈ પાઇપ જોડવાની હોય તે બાકી હતું, એને ઇન્સ્ટોલેશન ડેમો આપવાનું બાકી હતું. મશીન મૂકી ગયા. હવે કોમ્યુનલ રાઇટ તે વખતે બહુ સેન્સિટિવ બધું હતું ને કંઈ રાઇટ થઈ ગયા, તેમાં ઘણા બધા લોકોના ઘર સળગી ગયા. તેમાં એમનું ઘરને બી આગ લાગી, સળગી ગયું. જેમાં વાડામાં મૂકેલું આ મશીન બી ગયું, એમ સળગી ગયું. હવે મારી પાસે આવ્યો, મને કીધું કે ભાઈ મેં તો આ મશીન ખરીદેલું, મશીન તો ગયું, મને તો એમ કે નુકસાન ગયું, પૈસા ખર્ચ્યા ને કંઈ હાથમાં નહીં આવ્યું. એટલે પહેલો મને વિચાર આવ્યો કે ભાઈ વિડીયોકોન કંપનીએ તો તમને મશીન આપ્યું, હવે કંપનીનો શું વાંક, આપણે કયા ગ્રાઉન્ડ પર કંપની સામે કેસ કરીએ? તેમ કે એનું ના, તમે ગમે તે રીતે રસ્તો કાઢો, પણ મને તો એ જોઈએ. મેં કીધું કે હા ચાલ કંઈ નહીં, થોડા 2-4 દિવસ પછી આવો. એટલે હું જરા વિચારમાં મેં થોડો સ્ટડી કર્યો સેલ્સ ઓફ ગુડ્સ એક્ટની જોગવાઈઓ ને એ બધામાં. તો એમાંથી મને એક જોગવાઈ મળી કે વેચનાર જ્યારે માલ વેચે છે ત્યારે વેચનારે કંઈ કરવાનું એમાં બાકી હોય તો એ ભલે એણે માલની ડિલિવરી ખરીદનારને આપી હોય, પણ માલિકી વેચનારની જ ગણાય, ખરીદનારની નહીં ગણાય. એટલે મને તરત સ્ટ્રાઇક થયું માઇન્ડમાં કે આમાં વેચનાર વિડીયોકોન કંપની છે, એણે કરવાનું બાકી હતું, ઇન્સ્ટોલેશન આપવાનું બાકી, અનબોક્સ કરવાનું, ડેમો આપવાનું બાકી. એટલે મશીન કોનું? તો ભાઈ વિડીયોકોન કંપનીનું છે. મશીન બળી ગયું તો કોનું મશીન બળી ગયું? વિડીયોકોન કંપનીનું મશીન બળી ગયું. ને મશીન આપો, વોશિંગ મશીન બળી ગયું તો મશીન મારું નથી ને મારો બી એમાં વાત નથી ગઈ. એટલે મેં એ રીતે આખો કેસ બિલ્ટઅપ કર્યો. પછી આર્ગ્યુમેન્ટ પર આવ્યો. મારા ફાધરને બી મેં કીધું કે આવી રીતે કંઈ દલીલ કરવાનો વિચાર છે. પપ્પાએ કીધું કે આવી દલીલ તારી બહુ હાઈપર ટેકનિકલ લાગે છે, કોર્ટ માનશે ખરી? મેં કીધું કે ટ્રાય તો કરવા દો, શું જાય છે? એટલે મેં ટ્રાય કરી આ રીતે. ને જજના મગજમાં બી ક્લિક થઈ ગયું વાત કે ખરેખર તો મશીન તો વિડીયોકોન કંપનીનું જ હતું. ધારો કે ટ્રાન્સપોર્ટમાં રસ્તામાં અટકી ગયું હોતે ને કોઈએ લૂંટી લીધું હોતે તો બી, એટલે એણે તો કંપનીએ તો ગ્રાહકને મશીન આપવું જ પડે ને. એટલે એ પોઈન્ટ એમને ક્લિક થઈ ગયો અને એમણે નવા વોશિંગ મશીન આપવું એવો કોર્ટે એને ઓર્ડર કર્યો. પછી એ ઓર્ડર સામે એ લોકો અપીલમાં ગયા વિડીયોકોન કંપનીમાં. તો પાછા પેલા ભાઈ મારી પાસે આવ્યા. મેં કીધું કે ભાઈ હવે આટલાને માટે 8-10 હજાર માટે અમદાવાદ લડવું બી અઘરું પડે, આપણે અહીંયા મહેનત કરીએ છીએ એટલે રાહ જુઓ, ત્યાં બી વાંધો નહીં આવશે. પછી એ ભાઈ પાછા મને એક દિવસ બહુમાળી મકાનમાં મળી ગયા. મેં કીધું કે શું થયું પહેલાં? તેમ કે અમદાવાદમાં બી જીતી ગયા ને આપણને એમ કે કંપનીએ નવું વોશિંગ મશીન આપી દીધું. એટલે ત્યારે મને થયું કે ઘણીવાર આપણે થોડુંક વિચારીએ છીએ, થોડું માઇન્ડ એપ્લાય કરીએ છીએ અસીલો માટે. ફી વધતી મળે કે ઓછી મળે, ફીનો ક્રાઇટેરિયા હોતો નથી અમારા માટે, પણ અસીલને કઈ રીતે ન્યાય મળે તે માટે આપણે સંનિષ્ઠ પ્રયત્નો કરવા. ઘણીવાર જીતાય છે, કેટલીક વાર સફળતા નથી બી મળતી, પણ પ્રયત્ન કરવો, બેસ્ટ પોસિબલ એફોર્ટ કરવા, એ રીતે અમે કરીએ છીએ. સુરેશભાઈ, આપણે જ્યારે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ પર વાત કરી રહ્યા છે તો મારે તમારી પાસેથી છેલ્લો મેસેજ જાણવો છે તમારા અનુભવ મુજબ કે ગ્રાહકોના કયા અધિકાર છે જે ગ્રાહકોએ ધ્યાન રાખવા જોઈએ? ગ્રાહકોને માહિતીનો અધિકાર છે, એટલે સાચી માહિતી મેળવવાનો. તેને માટે ગ્રાહક પોતે ઇન્સિસ્ટ કરી શકે છે કે ભાઈ મને માહિતી આપો. કારણ કે ઘણીવાર આપણે વીમા પોલિસી બી જુઓ તો ઇંગ્લિશ ભાષામાં લખેલું હોય, ઝીણા અક્ષરે વાંચી નહીં શકે, તો ગ્રાહક પૂછી શકે કે આમાં શું શું શરત છે, મને સમજાવો એમ. એ જ રીતે ડૉક્ટર પાસે જાય છે, આપણે પૂછતા નથી. હોસ્પિટલમાં જઈએ, કોણ ડૉક્ટર? ઘણાને હું પૂછું કોણ ડૉક્ટર? ખબર નહીં, એમ કે ચશ્મા પહેરતા હતા અને કંઈ આછી દાડી હતી એમ કે. પણ ભાઈ કયો ડૉક્ટર છે તો પૂછો તમે કે કોણ ડૉક્ટર છે, એનેસ્થેસિયા કોણ છે, કઈ દવા આપી,
3 લીલી દવા આપીને 4 લાલ દવા આપી એમ. એટલે જાણવું પડે. એ માહિતીનો અધિકાર છે, એ ફરજ પણ છે. તમારે દરેક વસ્તુ જાણવી પડે. તમે પૂછશો તો જ તમને કહેશે, નહીં તો નહીં કહેશે કોઈ. એટલે માહિતીનો અધિકાર છે, સલામતીનો અધિકાર છે. તમે કોઈ બી જગ્યાએ જાઓ છો તો તમારી સલામતી ત્યાં રહેવી જોઈએ. બેંકમાં જાઓ છો તો બેંકમાં બી તમારી સલામતી બેંકે શું નિશ્ચિત કરવાની છે. બેંકના પ્રિમાઇસીસમાંથી તમારા હાથમાંથી કોઈ ગઠિયો રૂપિયા ચોરીને નાસી જાય તો એને માટેની જવાબદારી બેંકની છે. એટલે સલામતીનો અધિકાર છે. તમે વિમાનમાં મુસાફરી કરો ને વિમાન તૂટી પડે તો એ તમારો સલામતીનો અધિકાર જોખમાય છે. એટલે તમને વળતર મેળવવાનો અધિકાર છે. એમ આવા બધા જે અધિકારો છે એનાથી માણસને એ પ્રત્યે માણસે જાગૃત રહેવું જોઈએ. શ્રેષ્ઠભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરવા. થેન્ક યુ.